Hello students, how are you all? I hope you all are fine at your home. Today we will see Standard 7 Subject Gujarati Chapter number 7 અલ્લક દલ્લક જેના કવિ છે બાલમુકુંદ દવે. ચેપ્ટર નંબર 7 અલ્લક દલ્લક બાલમુકુંદ દવે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. આ જે કાવ્ય જે છે એ ઉર્મી ગીત છે અને એમાં આ કાવ્યમાં સંપૂર્ણ રાસલીલાનો જે પ્રસંગ છે એ એમાં બતાવ્યો છે. એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે અને તમારા જેવા નાના નાના બાળકોને આ કાવ્ય ગાવાનું ગમે એવું આ કાવ્ય છે. એમાં પ્રાસ, ધાડ તેમજ શબ્દ નોંધપાત્ર છે. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક રધિયાળો જમ નાનો મલ્લક એથી સુંદર રાધા ગોળી મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. અહીંયા રાસનું વર્ણન કરવામાં આવ્યું છે કે ત્યાં સરસ રાસ જામ્યો છે અને રઢિયાળો જમનાનો મલ્લક, જમના એટલે કે યમુના નદીનો મલ્લક એ રઢિયાળો એટલે કે સુંદર છે અને ઝાંઝર ઝલ્લક એટલે કે ઝાંઝર ઝળકી રહ્યું છે અને એથી સુંદર રાધા ગોરી, આનાથી પર સુંદર શું છે? રાધા, અને રાધાનું મુખડું ઝલક ઝલક ઝળકી રહ્યું છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક. કે આભમાં પૂનમનો ચાંદ ઉગી નીકળ્યો છે. આ રાત્રિ પૂનમની છે, શરદ પૂર્ણિમાની, અને રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, એમાં રાસ ચગી ગયો છે. ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ત્યાં બધા કોણ છે? ગોપીઓ, અને ગોપીઓની સાથે કાનુડો છે, કૃષ્ણ ભગવાન છે. ઢોલક વાગે ઠમ્મક થમ્મક, અને ઢોલક કેવા? ઠમ્મક ઠમ્મક, ઢમ ઢમ ઢોલક વાગતા હોય અને ઢોલકના નાદ પર આ રાસ ચગી ગયો છે અને સાથે કૃષ્ણ ભગવાન છે, કાનુડો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. હવે બન્યું એવું કે રાધિકાનો હાર તૂટી જાય છે અને જે હારના જે મોતી છે એ ચળકી રહ્યા છે, ચલ્લક ચલ્લક. બધા જડિયા પણ એક ખૂટે છે. હવે બધા મોતી મળી ગયા છે પણ એક ખૂટે છે. ખૂટે એટલે કે એક ઘટી રહ્યો છે, એક મોતી મળી રહ્યો નથી. રૂએ રાધિકા છલ્લક છલ્લક, તેથી રાધિકા છલ્લક છલ્લક, રાધા છલ્લક છલ્લક રો રહી છે. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. હવે રાધિકાને શક પડે છે કૃષ્ણ ભગવાન ઉપર, એટલે કૃષ્ણ ભગવાનને કહે છે કે અગર કાના તે જો મોતી લીધું હોય તો આલને એટલે કે આપ મને. મોતી મારું ચલ્લક ચલ્લક, મારું ચળકતું મોતી મને પાછું આપી દે. તારા ચરિતર છે ક્યાં ચાના, ચરિતર એટલે કે ચરિત્ર. રાધા અને કૃષ્ણ નાનપણના સખા છે, મિત્ર છે, એકબીજાને ઓળખે છે. તેથી રાધા કૃષ્ણને કહે છે કે તારા ચરિતર ક્યાં છાના છે, આ તારું જ કામ છે, મને ખબર છે, હું તને ઓળખું છું. જો તે લીધું હોય તો મને આપી દે. જાણે આખો મલ્લક મલ્લક, મલ્લક મલ્લક એટલે કે મલક પ્રદેશ, આખો પ્રદેશ જાણે છે કે તું કેવો નટખટ છે, કેવી મજાક કરે છે. તો જો તને મળ્યું હોય, તારી પાસે હોય મોતી, તો મને આપી દે. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લભ. આ સાંભળી કાના હવે રિસાઈ ગયો છે કે રાધા આરોપ કરે છે, તેથી કાનો ત્યાંથી નસી જાય છે, દોટ મૂકે છે અને ગોપીજનથી, ગોપીઓથી કાનો રિસાઈ જાય છે.
ગોપીજન વલ્લભ એટલે ગોપીઓનો જે વાલા કૃષ્ણ જે છે એ ત્યાંથી જતા રહે છે. કદંબ છાયા ખૂબ ઝૂકી છે અને ક્યાં જાય છે? કદંબના વૃક્ષ નીચે, અને તેના દળ પર બેસીને એ બંસી બજાવે છે. બંસી એટલે કે વાંસળી વગાડે છે. વાંસળી છેડે અલ્લપ જલ્લપ, ધીમા ધીમા સૂરથી એ જે દૂરથી આછેરું સંભળાય એ રીતે એ બંસી વગાડે છે. રાધા ડોળે ચિત અધીરે. હવે કાનુડો જતો રહ્યો, તેથી રાધાનું પણ ચિત્ત ચોડતું નથી. રાસમાં જરાક પણ એનું મન લાગતું નથી. રાસ રચ્યો છે અલ્લક દલ્લક, એક બાજુ રાસ ચગ્યો છે બરાબર, પણ રાધાનું મન ત્યાં લાગતું નથી. સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. એના જે વાંસળીના સૂર જે ધીમા ધીમા આવી રહ્યા છે ત્યાં એનું મન ત્યાં જાય છે. ઉર તણાએ પલ્લક પલ્લક. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રડિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝરકે ઝલ્લક ઝલ્લક. કે જે યમુનાનો જે રધિયાળો મલક છે, જે સુંદર વાતાવરણ છે, એનાથી પણ સુંદર રાધા ગોરી છે અને રાધાનું મુખડું ઝળકી રહ્યું છે. હવે હું તમને રાગ બતાવીશ, તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રધિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક, રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીશ ચડી ગોપીજન વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. રાધા ડોળે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક ડલ્લક, સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રધિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. તો આવી રીતે તમારે પોયમ ગાઈને લર્ન કરવાની છે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.